કેમ છો બધા મજામાં? તો આજે છે ચૈત્રી પૂનમ અને અમે લોકો જઈ રહ્યા છીએ બહુચરાજી. તો રોજ જયમાં બહુચર બોલું છું, તો આજે પણ તમને દર્શન કરાવી દઉં બહુચરમાંના. તો આજે અમે બહુચરાજી જઈ રહ્યા છીએ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને અમે વહેલા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો સવારનો ટાઈમ છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો જઈએ બહુચરાજી. તો ગાઈસ અમે લોકો બહુચરાજી પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી પબ્લિક ચાલતી બહુચરાજી જાય છે અને કેમ્પ પણ બંધાયેલા છે. અહીંયા સુવિધા પણ સારી છે રસ્તામાં અને આ લોકો બધા ચાલતા બહુચરાજી જઈ રહ્યા છે. તો અમે લોકો બહુચરાજી પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો રસ્તામાં આ રીતની વસ્તુઓ વેચાઈ રહી છે. મેળો પણ ભરાયો છે બહુચરાજીમાં અને અહીંયા તમે સીરીજો ગોઠવેલી રસ્તામાં જોઈ શકો છો. રાત્રે ખૂબ જ સુંદર વાતાવરણ લાગતું હશે. ચકદોડ દેખી કે ચકદોડ તો ગાઈઝ અમે લોકો બહુચરાજી પહોંચી ગયા છીએ અને મેળો તો ખૂબ જ જામે છે. ભીડ, ટ્રાફિક એટલું બધું છે અને અહીંયા અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે મંદિરે દર્શન કરવા જઈશું. ગરમી તો બહુ જ છે આજે. તો ગાઈઝ હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો અહીંથી મંદિર જવાનો રસ્તો છે. તો તમે જોઈ શકો છો આ રીતનું રસ્તાની શરૂઆતથી જ આ રીતે મંડપ બાંધી દીધો છે, કારણ કે બહુ જ પબ્લિક આવે એટલે પબ્લિક ચાલતી પણ આવે છે, સાધનમાં પણ આવે છે. તો તડકો અને ગરમીના કારણે આ રીતનો મંડપ બાંધ્યો છે. છેક રસ્તાથી લઈ અને મંદિર સુધી કમ્પ્લીટ આ રીતે છાંયડો કરેલો છે મંડપ બાંધીને. તો અહીંયા મંડપની નીચે આવી અને એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. બહારની સાઈડ હતા તો ખૂબ જ તડકો લાગતો હતો. બપોરનો ટાઈમ છે એટલે તડકો તો વધારે હોય, પણ મંડપ નીચે એકદમ ઠંડક છે અને આ ઠંડકનું કારણ છે કે ઉપર તમે જોઈ શકો છો ફુવારા ગોઠવેલા છે. તો થોડી વારે ફુવારાના સ્પ્રે થઈ જાય છે એટલે એકદમ ઠંડુ વાતાવરણ મંડપ નીચે છે. અહીંયા તમે જોઈ શકો છો સ્પ્રે સામાન મેં સીન લઈ લીધો છે એક્ઝેક્ટ ટાઈમે. થોડી વારે સ્પ્રે થાય છે એટલે એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. અને અહીંયા છાશનો કેમ્પ પણ છે, તમે જોઈ શકો છો. અમે લોકોએ પણ છાશ પીધી, એકદમ ઠંડી છાશ. અને બપોરનો ટાઈમ છે તો બધા જ લોકો છાશની મજા લઈ રહ્યા છે. અને હવે અમે જઈશું મંદિરની અંદર. તો તમે જોઈ શકો છો આ રીતે અહીંથી છેક બહારની પહેલો ગેટ છે મંદિરનો, જે શરૂઆતનો ગેટ, ત્યાંથી અંદર લાઈન છે લાંબી. તો ત્યાંથી અમે મંદિરની અંદર પ્રવેશ કરીશું. આમ તો અમે બીજા કોઈક દિવસે આવીએ તો ડાયરેક્ટ જે પહેલાં શરૂઆતથી હતું ત્યાંથી જ અમે ડાયરેક્ટ દર્શન કરી લેતા હતા, પણ આજે ચૈત્રી પૂનમનો મેળો છે તો આ રીતે અહીંથી પ્રવેશ કરવાનો છે, કારણ કે ડાયરેક્ટ ત્યાંથી મંદિરમાં જાય તો ચોકમાં પણ ભીડ થઈ જાય. તો આ રીતે આ લોકોએ વ્યવસ્થા કરેલી છે. દર વર્ષે આ રીતની વ્યવસ્થા અહીંયા હોય છે. તમે જોઈ શકો છો અહીંથી કેટલું સરસ લાગે છે એકદમ. અત્યારે તો ભીડ નથી, પણ આગળ જઈ અને લાઈન જોવા મળશે તમને. તો અહીંથી અમે મંદિરની અંદર જઈશું. હજુ તો
થોડું ચાલવાનું છે, પછી માતાજીનું ચોક આવશે અને પછી મંદિર આવશે. તો ગાઈઝ, અહીંથી માતાજીના મંદિરનો ચોકની શરૂઆત થાય છે. તો ચોકમાં પણ તમે જોઈ શકો છો બધે જ મંડપ બાંધેલો છે અને ઉપર ફુવારા પણ ગોઠવેલા છે ઠંડક માટે. અને આ છે માતાજીનું મંદિર, બહુચરમાનું મંદિર. તો અહીંયા સુધી મેં વિડીયો લીધો છે, એનાથી અંદર હું વિડીયો લઈ નહીં શકું. તો અમે દર્શન કરી લઈએ અને પછી હું તમને મળું. તો ગાઈઝ, દર્શન કરી લીધા છે અને બહારની સાઈડ અમે નીકળ્યા, ત્યાં આગળનો આ સીન છે. તો માતાજીની ધજાના તમે પણ દર્શન કરી લો. અંદરથી તો હું વિડીયો લઈ નથી શકી, પણ ધજાનો વિડીયો મેં લઈ લીધો છે. તો તમે લોકો પણ બહુચરમાની ધજા લહેરાય છે તો દર્શન કરી લો. અને ગાઈઝ, અહીંયા ભજનો અને ગીતો પણ વાગી રહ્યા છે. તો ખૂબ જ એકદમ મસ્ત વાતાવરણ છે. અને અહીંયા તમે જોઈ શકો છો માતાજીનો આ રથ, બહુચરમાનું રથ છે. તો ત્યાં આગળ આપણે દર્શન કરી લઈએ. તો જય માં બહુચર. તો ગાઈઝ, મેં દર્શન કરી લીધા છે અને શ્લોકના પપ્પા બીજા દરવાજેથી આવશે, કારણ કે લેડીઝ અને જેન્ટ્સની લાઈન અલગ હતી. તો અહીંયા હું બહાર નીકળી ગઈ છું મંદિરની બહારની સાઈડ, અને એ લોકો હવે આવશે. અને આ રસ્તો તમે જોઈ શકો છો, આ મંદિરની પાછળની સાઈડ છે, જ્યાં માતાજીનું મૂળ સ્થાન છે. તો અહીંયા આ વરખડી છે, તો વરખડીની નીચે માતાજીનું મૂળ સ્થાન છે અને આગળની સાઈડ માતાજીનું મંદિર પણ છે. તો મંદિરની પાછળનો સીન છે આ. અને અહીંયા આ લોકો ધજા ચડાવી રહ્યા છે. તો માં બહુચરમાની ધજા ચડી રહી છે. તો આ રીતે આખા ચોકમાં મંડપ બાંધ્યો છે. એકદમ ઠંડુ વાતાવરણ, અને ફુવારા 2-2 મિનિટે ચાલુ કરે છે. સ્પ્રે થાય છે ફુવારાનું. તો એકદમ ઠંડુ વાતાવરણ છે અને ખૂબ જ સરસ આયોજન કરેલું છે. કોઈને પણ ગરમીનો અહેસાસ ના થાય એ રીતનું આયોજન છે. તો અહીંયા માતાજીની આ લોકો ગરબા અને ધજા ચડાવે છે. અને અહીંયા તો ગાઈઝ, આ બાજુથી પણ તમે જોઈ શકો છો માતાજીની ધજાનો આ સીન. અને વરખડી નીચે આ રીતે ચુંદડી, શ્રીફળ કોઈએ માનતા રાખી હોય, બાધા રાખી હોય, તો અહીંયા આ રીતની ચુંદડી ચડાવવામાં આવે છે. અને આ તો ગાઈઝ, અમે બહુચરમાના દર્શન કરી અને હવે આ ગેટમાંથી અમે બહાર નીકળી રહ્યા છીએ. પાછળ તમે ચાચર ચોક જોઈ શકો છો માતાજીનો. તો ગાઈઝ, બહુચરાજી દર્શન કર્યા બાદ અમે અહીંયા સિદ્ધપુર આવ્યા છીએ. અને સિદ્ધપુર આવ્યા અને લાલુમનની લચ્છી ના પીધી હોય એવું તો બને જ નહીં. તો જ્યારે અમે સિદ્ધપુર આવીએ ત્યારે લાલુમનની લચ્છી તો પીવા આવીએ છીએ અહીંયા. તો અહીંયા શ્લોક તો પહેલાં આવીને બેસી ગયો છે. તો ગાઈઝ, આ લચ્છી ખૂબ જ ફેમસ છે. નાનો ગ્લાસ 50 રૂપિયાનો અને મોટો 100 રૂપિયાનો. તો બહુ સરસ લચ્છી છે. સિદ્ધપુર આવો તો તમે પણ આ લચ્છી પીજો, લાલુમનની લચ્છી. તો અહીંયા તમે જોઈ શકો છો આ બોર્ડ. એ પછી હું તમને વાત કરું, પહેલાં લચ્છી પી લઈએ. તો ગાઈઝ, લચ્છી આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો આ નાનો ગ્લાસ છે 50 રૂપિયાવાળો. આનાથી મોટો આવે છે 100 રૂપિયાનો. તો આ રીતનો મેં નાનો ગ્લાસ લીધો છે. અને આ લચ્છી એટલી સરસ છે. આવી લચ્છી મેં બીજે ક્યાંય નથી પીધી. અહીંયા લાલુમનની, જે સિદ્ધપુરમાં લાલુમનની પ્રખ્યાત લચ્છી છે. તમે લોકો પણ જો આ લચ્છી પીશો ને તો તમને બીજી કોઈ લચ્છી નહીં ભાવે. તો ખૂબ જ સરસ લચ્છી છે. અને અહીંયા તમે જોઈ શકો છો અમે લોકો એન્જોયથી લચ્છીની મજા માણી રહ્યા છીએ, કારણ કે ગરમી પણ ખૂબ જ છે. અને ગાઈઝ, તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ લગાવેલું છે. તો હું તમને નજીકથી બતાવી દઉં. અમિતાભ બચ્ચને પણ અહીંયા આવીને લચ્છી પીધી હતી. અહીંયા બોર્ડમાં લખેલું છે લચ્છીની લિજ્જત માણી હતી અમિતાભ બચ્ચને. તો અહીંયા આ રીતનું બોર્ડ પણ આ લોકોએ લગાવેલું છે. તો
તો ગાઈઝ અમે લચ્છી પી લીધી છે અને હવે અમે ઘર તરફ જઈ રહીશું અને પાછળ તમે જોઈ શકો છો સિદ્ધપુરનું બજાર. હવે અમે ઘરે જઈશું તો ઘરે પહોંચતા અમને સાંજ તો પડી જ જવાની છે. તો ગાઈઝ કાલે સાંજે બહુ જ મોડું થઈ ગયું હતું તો વિડીયોનો એન્ડ નથી કરી શકી, તો આ બીજા દિવસનો વિડીયો છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. આજે હું વિડીયોનો એન્ડ કરીશું. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.